ભગવાન શ્રી રામ મંદિરના પાટોત્સવ પ્રસંગે તિથિ મુજબ 1 વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજ સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કરવાનું આયોજન શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભુજના તમામ 1 થી 11 વોર્ડમાં તથા માધાપર, મિર્જાપર, નારણપરના આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારું નામ નીતિન કુમાર શિવલાલ પંડ્યા છે। અમે લોકો સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ તાલુકા તરફથી અનિકભાઈના યુવાના નેજા હેઠળ અમે આજે આપણા પ્રથમ તિથિ હોતા આપણા પાટોત્સવની રામ ભગવાનનો જ્યારે આજે આ તારીખે અને આ તિથિએ આપણે જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી 1 વર્ષ થયો હતો, તે માટે અમે લોકો બ્રહ્મ સમાજવાળા બધા આ પાટોત્સવ ઉજવીએ છીએ। અને આજે અહીંયા પડદાપીઠ હનુમાન મંદિરની અંદર અમે લોકો 4 થી 7 વાગ્યા સુધી અમારો હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ રાખેલ છે। એના અંદર આપણા ભુજના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકી, મનીષાબેન નગરસેવક તથા અમારા યુવામાંથી ભવ્યભાઈ જેઠી, મનીષભાઈ જેઠી, હિતેશભાઈ પંડ્યા અને સર્વે અમારા ગ્રુપના ભાઈઓ છે એ લોકો ભાઈઓ બહેનો અહીંયા આવીને અમને સહકાર આપેલ છે અને આ પ્રમાણે અમે લોકોએ કાર્યક્રમ રાખેલ છે।